બનાસકાંઠામાં ફરી એક વખત કેનાલમાં પડેલા ગાબડાએ ખેડૂતોને રોવડાવ્યા છે। વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામની આ ઘટના કે જ્યાં સીમમાંથી પસાર થતી કેનાલમાં ભંગાણ પડ્યું। ખેતરમાં તૈયાર પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા। ઈસબગુલ, એરંડા અને જીરાના પાકને મોટા પાયે આમાં નુકસાન પહોંચ્યું। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રોહિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, બનાસકાંઠાના ચારણમાં કેનાલમાં ગાબડું પડ્યું, શું પરિસ્થિતિ ત્યાંની? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં કેનાલો તૂટવી સામાન્ય બાબત નથી, પરંતુ વારંવાર જે કેનાલો તૂટે છે તેના કારણે હવે ખેડૂતોને વારંવાર નુકસાન ભોગવવાનો વારો આવે છે। ત્યારે આજે વહેલી સવારે વાવ તાલુકાના જે મીઠાવી ચારણ ગામ છે તેની સીમમાંથી જે કેનાલ પસાર થઈ રહી હતી તેમાં પાણીનો લોડ થતા કેનાલ તૂટી હતી અને જેના કારણે જે ખેડૂતે મોટા બિયારણ લાવી પોતાના ખેતરમાં જે ઈસબગુલ, એરંડા અને જીરાનો પાક વાવેતર કર્યો હતો તેમાં આ જે પાણી હતું કેનાલનું તે ફરી વળ્યું હતું ને જેના કારણે ખેડૂતને મોટું નુકસાન થયું છે। ત્યારે જે પ્રમાણે નુકસાન થાય છે ખેડૂતને તે પ્રમાણે વળતર મળતું નથી। ત્યારે હાલ ખેડૂત માંગ કરી રહ્યા છે કે પૂરેપૂરું વળતર સરકાર દ્વારા મળવામાં આવે। જી રોહિત, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।